માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ હાથગઢ ફોર્ટનું ટ્રેકિંગ કરવા માટે. હાથગઢ ફોર્ટ સાપુતારાથી આશરે 6 કિલોમીટરના અંતર પર આવેલો છે અને નાસિકથી લગભગ 70-71 કિલોમીટર છે. હાથગઢ એક ઐતિહાસિક કિલ્લો છે, છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો છે. તે સમયમાં અહીંયાથી રસ્તા ઉપરનું ધ્યાન રાખવા માટે કિલ્લો બનાવવામાં આવેલો હતો અને તે કિલ્લાનું આજે સંપૂર્ણ ટ્રેકિંગ કરવાના છીએ અને તેમની સંપૂર્ણ માહિતી આપણે તમને બતાવશું. તો તમે જોતા રહેજો અમારી ચેનલ ટ્રેકિંગ વેવ. મિત્રો, તો અત્યારે આપણે રસ્તો ચડવાનું ચાલુ કરી દીધું છે અને અમારા સાથી મિત્રો સાથે અમે રસ્તો ચડીએ છીએ. રસ્તો બહુ અઘરો નથી, રીતનો મીડિયમ ચઢાણવાળો છે, પણ આજુબાજુમાં સહ્યાદ્રીનું એક નજારાનું વાતાવરણ આ રીતનું છે જે મનને મોહી લે તેવું વાતાવરણ છે. મિત્રો, આપણે જ્યારથી ચડવાનું ચાલુ કર્યું હતું ત્યારથી 20 મિનિટ થઈ છે અને આપણે અત્યારે અહીંયા પહોંચી દાદર ચાલુ થાય અને હવે અહીંયાથી દાદરવાળો રસ્તો ચાલુ થાય છે અને અત્યારે જે ચડીને આવ્યા છીએ તે આ રીતે સીધો રોડ હતો. તો નીચેથી ગાડીવાળા પણ તમને 100 રૂપિયામાં મૂકવા આવે છે. આપણે જ્યાંથી ચડવાનું ચાલુ કર્યું તે રસ્તો અહીંયાથી ચાલુ થાય ગેટ પાસેથી. ચાલતા થોડીક વાર લાગી છે અને દાદરા ચડતા અહીંયા પહોંચે છીએ અને કંઈ ગેટ જેવું આવે અહીંથી ચડવાનું. અહીંયા કંઈ હાથી ઘોડાનું ચિહ્ન બનેલું છે અને અહીંયા કંઈ લખેલું છે તે અલગ જ ભાષામાં લખેલું છે. જ્યારે તમે દાદર ચડો છો થોડીક અંદર આવો એટલે ગેટ જેવું બનાવેલું છે જે પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે અને અહીંયા કંઈક ગુફા જેવું છે. આમાં કદાચ પહેલાના સમયમાં સૈનિકો રહેતા પણ હશે. અહીંયા એકદમ મજબૂત દિવાલ છે, પથ્થરમાંથી કાળા પથ્થરમાંથી કોતરી બનાવેલી દિવાલ છે. દાદર ચડતાની સાથે આ બાજુ બીજી ગુફાઓ પણ જેવું બનાવેલું છે અને એની બાજુમાં હનુમાનજીની પ્રતિમા પણ છે અહીંયા. જેમ જેમ આગળ જઈએ છીએ તેમ કિલ્લાના મજબૂત દરવાજાઓ બનાવેલા આવે છે જે તમે જોઈ શકો છો. આ રસ્તેથી આવ્યા છીએ. આ ગેટમાં મેન ગેટ છે કિલ્લામાં આવવા માટે. કિલ્લાનું ચઢણ અઘરું નથી, નોર્મલ છે.
સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે હટગઢ પર જે મંદિર આવેલું છે. આગળ જઈએ એટલે આપણને એક કુંડ જોવા મળે છે જે પહેલાના સમય પાણી સંગ્રહિત કરવા માટે બનાવેલો છે. મારી સાથે આવેલા મારા સાથી મિત્રો બધા થોડા વહેલા આવી ગયા છે અને બધા ખુશખુશાલ માહોલમાં છે. બધા આજ રવિવારની મજા માણવા આવેલા છે અને અહીંયાથી પાછળ સાપુતારાનો વ્યૂ પણ જોવા મળે છે અને આ સહ્યાદ્રીની પર્વતમાળાઓ છે જે એકદમ સુંદર અને મનને મોહી લે ને તેવો નજારો છે અહીંયાથી અને ઠંડો પવન આવે છે અહીંયાથી મસ્ત. અત્યારે કિલ્લાના ઉપરના ભાગ પર પહોંચી ગયા છીએ. અહીંયા કિલ્લા ઉપર કઈ બીજું તો ખાસ જોવા નથી મળતું પણ કિલ્લાના જૂના અવશેષો જોવા મળે છે. એ પણ દરેક અહીંયા કઈ રૂમ જેવું બનાવેલું છે તેમાં કઈ આ રીતે રચના બનાવેલી છે. રસ્તાઓ પર અને અહીંયાથી જે લોકો આવતા જતા હતા તેના પર નજર રાખવા માટે છત્રપતિ શિવાજી મહારાજે આ કિલ્લાનું નિર્માણ કરેલું હતું. કિલ્લા ઉપર આમ તો કંઈ ખાસ છે નહીં પણ એના જૂના અવશેષો બચેલા છે જે પાણીની ટાંકીઓ છે અને આ મહેલની જૂની દિવાલો છે તે આપણને જોવા મળે છે. અહીંયાથી આજુબાજુ સહ્યાદ્રીનો સરસ એવો નજારો આવે છે. લોકો રવિવારે અહીંયા કણે મજા માણવા માટે આવે છે, પવન ખાવા માટે. અને મિત્રો ફાઇનલી આપણે હદગઢનું ટોટલ ટ્રેકિંગ કરી નાખ્યું છે અને અહીંયા પહોંચતા આપણને સમથિંગ કલાક સવા કલાક જેવું લાગ્યું છે. અને કેવી મજા આવી મિત્રો? અને અહીંયા તમે આવો તો સાપુતારાથી એકદમ નજીકમાં જ છે અને સારી જગ્યા છે. તો તમે સાપુતારા આવો તો જરૂર